ફરીવાર એક મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। અને હું આજે પહોંચી ગયો છું વાક્ય હનુમાને, અને તમને વાક્ય હનુમાને દર્શન કરાવીશ। અને ચાલો મારી યારે વિડીયોમાં બને રહ્યો। હું તમને આજે હનુમાન દાદાના દર્શન કરાવીશ અને જળ સમાધિ છે એના પણ દર્શન કરાવીશ। અને વિડીયો પૂરેપૂરો જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય। અને વિડીયો ગમે તો 5 લોકોને શેર કરજો। આપણે પહોંચી ગયા છીએ મંદિરે, અને આ દાદાનું મેન મંદિર છે, હનુમાન દાદાનું, અને આ મેન જગ્યા છે। અને આપણે ત્યાંથી ઉપર ચડવી એટલે આ નવું મંદિર આવે છે, અને એ મંદિરે ચાલો હું તમને દર્શન કરાવું। અને આપણે પહેલું તે તમે જોઈ રહ્યા છો, આ મંદિર રામકિશનદાસ બાપુની જળ સમાધિ છે, અને એની મૂર્તિ અહીંયા બેહારેલી છે। ચાલો દર્શન પણ કરી લીધા। અને એડ્રેસની હું તમને વાત કરું તો પાલીતાણાથી 14 કિલોમીટર પર આંબલા ગામ આવેલું છે, સોનગઢ પાસે। ત્યાંથી 2 કિલોમીટર ઉપર વાક્યા હનુમાન દાદાનું મંદિર આવેલું છે। બહુ ભવ્ય મંદિર છે, ત્યાં તમે પણ આવીને સરસ મજા દર્શનનો લાભ લઈ શકો છો। અને જ્યારે હનુમાન જયંતિ હોય ત્યારે બહુ મોટા પાયે હનુમાન જયંતિ ઉત્સવ હોય। અને ચાલો આપણે સમાધિ સ્થળ ઉપર છે, ત્યાં ઉપર સમાધિ સ્થળના દર્શન કરવા જઈએ। અને આ રામકિશનદાસ બાપુની અહીંયા જળ સમાધિ આપેલી છે, અને અહીંયા ઉપર પણ બહુ મોટું મંદિર છે, અને ત્યાં બધાએ એની સમાધિ આપેલી છે, બાપુની સમાધિ સ્થળ છે અહીંયા। અને તમે પણ ક્યારેક આવો ફેમિલી સાથે દર્શન કરવા। અને અહીંયા લાટપર સમાધિ તમે જોઈ રહ્યા છો અત્યારે કાળીદાસ બાપુ, અને કુચરાને પણ બાપુ કહીને બોલાવે, અને એની પણ સમાધિ અહીં આપેલી છે। અને બીજા પણ સંતોની વાત કરું તો તમે 3 થી 4 સમાધિ અહીંયા ઉપર આપેલી છે। અને ઉપર તમે આવો તો ઉપરનું તમને નજારો કંઈક અલગ જ જોવા મળશે। અવશ્યકારક વાક્ય હનુમાન દાદાના દર્શન કરો અને આનંદ કરવાનો લાભ લ્યો બધા। આપણે આવી ગયા છીએ ઉપર, આપણે અત્યારે આવી ગયા છીએ ઉપર, ને ઉપર બાપુનું સમાધિ સ્થળ છે, ત્યાં આવી ગયા છીએ ઉપર આપણે દર્શન કરવા બાપુની સમાધિ સ્થળ છે। આ છે દાદાનું મેન મંદિર, વાક્ય હનુમાન દાદા આંબલા। કામ ચાલુ છે, દાદાનું ભવ્ય મંદિરનું કામ અત્યારે શરૂ છે। આશ્રમમાં બગીચો પણ છે, અને ધારુમાં મંદિર આવેલું છે દાદાનું, અને બહુ મોટું મંદિર છે, અને જગ્યા પણ બહુ વિશાળ જગ્યા આવેલી છે દાદાની। અને અત્યારના જે સંત છે એની પણ આપણે જગ્યા તમે જોઈ રહ્યા છો। અત્યારે તો બાપુ હાજરમાં નથી, અને આ છે બાપુની સાધુ સંતોની રહેવાનો અને જગ્યા, અને સામેની સાઈડ મંદિર છે।
આવો અને અત્યારે બગીચાનો તમે નજારો જોઈ રહ્યા છો. દાદાના લગભગ એવું નહીં હોય જ્યાં હનુમાન દાદાનું મંદિર નહીં હોય, અને આવું ભવ્ય મંદિર તો તમે ક્યાંય નહીં જોયું હોય આજુબાજુમાં. આજનો વિડીયો આપણો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને આવા નવા સનાતન ધર્મના વિડીયો જોવા માટે હમણાં જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને જેથી કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને વિડીયો પહેલાં મેકું એટલે તમારી પાસે પહોંચી જાય. જય શ્રી રામ, જય મહાદેવ, જય શ્રી રામ.